તો ભાવનગરમાં નકલી દારૂ કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે। નકલી દારૂથી મોત મામલે મુખ્ય આરોપી રઈસની ધરપકડ કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીએ પહેલા જ આરોપીની માહિતી આપી હતી। આરોપી હાથવીતમાં હોવાની માહિતી આપી હતી। આરોપી રઈસે જ આ નકલી દારૂ છે તે બનાવ્યો હતો। ઉજ્જૈનના રઈસની એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। રઈસની ભોપાલથી ધરપકડ કરવામાં આવી છે। તો રઈસ અને તેનો માણસ ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે ભાવનગર આવ્યા હતા અને ગઈકાલથી જ એસએમસીની ટીમ ઉજ્જૈન અને અન્ય જગ્યાઓ પર પહોંચી ચૂકી હતી। તો નકલી દારૂ કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે। જાણકારી મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। નવીન, મુખ્ય આરોપી પોલીસ પકડમાં, જાણકારી શું? જે રીતે આ સમગ્ર ગુનામાં રઈસ જે છે તે મુખ્ય આરોપી છે। રઈસ જે છે તે સૌથી પહેલા અહીંયા આવ્યો હતો, મતલબ ભાવનગરમાં તેને સૌથી પહેલા દારૂનો જથ્થો બનાવડાયો હતો। ત્યારબાદ ફરીવાર તેને દારૂનો જથ્થો બનાવતા તેનાથી બગડતા તેને નરેન્દ્રસિંહ યાદવ નામના વ્યક્તિને લઈને આવ્યો હતો અને આ જ નરેન્દ્રસિંહ યાદવ છે જેનું મોત પણ થયેલ છે દારૂ પીવાથી। એટલે અત્યારે જે મુખ્ય આરોપી રઈસ છે તે હાથમાં આવી ગયો છે, પરંતુ તે સિવાય ઝુબેર અને બીજા જે અન્ય આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રઈસની ધરપકડ બાદ અન્ય ખુલાસાઓ પણ થઈ શકે છે। જોકે બીજી વાત એવી પણ સામે આવી રહી છે કે 15 થી વધુ આરોપીઓની ધરપકડ જે કે રાઉન્ડ અપ છે તે કરી લેવામાં આવ્યા છે અને બાકીના જે આરોપીને પકડવા માટે ટીમો જે છે તે રવાના કરવામાં આવી છે। પીટી બિલકુલ નવીન, આભાર આપનો જાણકારી આપવા માટે। તો ભાવનગરમાં નકલી દારૂમાં વધુ એકનું મોત થયું છે। ડુપ્લિકેટ દારૂ પીવાથી વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું છે। ઝેરી દારૂના કારણે મૃત્યુઆંક હવે 7 પર પહોંચી ગયો છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું। 35 વર્ષીય જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું મોત થયું છે। કાળિયાબીડ વિસ્તારમાં યુવાન રહેતો હતો। નકલી દારૂ પીવાથી મોતની પરિવારની આશંકા છે। તો મોતને લઈને પોલીસ અને આરોગ્ય વિભાગે આગળની જે તપાસ છે તે શરૂ કરી છે। જયેશના મોતનું ચોક્કસ કારણ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે। તો નકલી દારૂમાં વધુ એકનું મોત થયાનું સામે આવ્યું છે। દારૂ પીવાથી વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત, જો કે પરિવારજનોનું કહેવું છે કે કદાચ આ દારૂ પીધા બાદ તેનું મોત થયું છે। જાણકારી મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। નીતિન, નકલી દારૂમાં વધુ એક મોત, મૃત્યુઆંક 7 પર પહોંચી ગયો, શું માહિતી? ચોક્કસ વાત કરીએ તો આજે ભાવનગરમાં નકલી દારૂને લઈ અને તેના સેવનને લઈને જે લોકો છે તે સરકારી હોસ્પિટલમાં 20 જેટલા લોકો છે તે એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાંથી અમુક લોકો છે તે ખાનગી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા। ત્યારે ગઈકાલે સાંજ સુધીમાં તે અલગ અલગ વિસ્તારમાંથી, વિદ્યાનગર વિસ્તારમાંથી એક શિક્ષક છે તે તેમના ઘરે મૃત હાલતમાં મળી આવેલો હતો। તેમને પણ આવી રોયલ સ્ટેગ નામની બ્રાન્ડ છે જે દારૂની, તેનું સેવન કર્યું હતું ને તેને લોહીની ઉલટી થતી તેઓ તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા। બીજી તરફ વાત કરીએ તો જયેશ ભટ્ટી નામની વ્યક્તિ છે તે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, તેનું પણ મોત થયું છે। એટલે મૃત્યુનો આંક છે તે અત્યારે 7 પહોંચ્યો છે સત્તાવાર સરકારી જે આંકડા છે તેના મુજબ। અને ઓવરઓલ વાત કરીએ તો આના દ્વારા એક સીટની ટીમ છે તેની પણ રચના કરવામાં આવી છે અને ટીમમાં 2 પીઆઈ 2 પીએસઆઈ સહિત આખી ટીમની રચના કરવામાં આવી છે અને 15 જેટલી જુદી જુદી ટીમો છે તે જે નકલી દારૂ બનાવવાનો જે વેપલો ચલાવતા હતા તેને ઝડપી પાડવા અને જે દારૂ ક્યાં ક્યાં જગ્યાએ સપ્લાય કર્યો છે તેને શોધી કાઢવા માટે આ ટીમ છે તે કાર્યરત કરવામાં આવી છે। જી નીતિન, આભાર આપનો જાણકારી માટે। તો ભાવનગરમાં નકલી દારૂએ વધુ એકનો ભોગ લીધાની શંકા। વિદ્યાનગરની ગાંધી કોલોનીમાં એક યુવકનું શંકાસ્પદ મોત થયું છે। હિતેશ પરમાર નામના યુવકની મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। ઘરે દારૂનું સેવન કર્યા બાદ મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। તો મૃતકના ઘરેથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી। ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ કાફલો દોડી આવ્યો છે। મૃતક હિતેશ પરમાર સોનગઢની પ્રાથમિક શાળામાં નોકરી કરતો હોવાની માહિતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે। ડુપ્લિકેટ દારૂ મામલે ચોંકાવનારા સમાચાર। ડુપ્લિકેટ દારૂ બનાવ્યું એ શખ્સનું જ મોત નીપજ્યું છે। નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરનું મોત નીપજ્યું।
17 ઓગસ્ટના રોજ નરેન્દ્રસિંહ યાદવે ઝેરી દારૂનું સેવન કર્યું હતું અને તેની તબિયત લથડ્યા બાદ 18 ઓગસ્ટના રોજ તેનું મોત થયું છે. તો મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે દારૂ બનાવ્યો હતો. અગાઉ ગૌતમે 51 પેટી ડુપ્લિકેટ દારૂ બનાવીને વેચ્યો હતો. ગૌતમે અમદાવાદથી દારૂ બનાવવાનો સામાન લીધો. મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી રઈસ નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર અને જુબેરે મળીને બનાવટી દારૂ બનાવ્યો હતો. સરખેજ અને અલગ અલગ વિસ્તારોમાંથી મેથેનોલ, ખાલી બોટલો, ઢાંકણા સહિતની વસ્તુઓ છે તે ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવી હતી. મૃતક નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરે ઝેરી દારૂ બનાવ્યો હતો. ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વર્તેજ પોલીસ મથકના બીટ જમાદાર અને 3 ડી સ્ટાફના પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડકેએ કરી કાર્યવાહી. 21 બુટલેગરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે. ડુપ્લિકેટ દારૂ મામલે ભાવનગર રેન્જ આઈજીની પ્રતિક્રિયા. 21 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આરોપીઓ પકડાઈ જશે તેવું રેન્જ આઈજીએ જણાવ્યું છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે. જે મૃત્યુ થયેલ તે સંદર્ભે પ્રથમ ઈડી દાખલ કરીને અકસ્માત મોતના ગુનાની તપાસ શરૂ કરવામાં આવેલી. તે સંદર્ભે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકાર તરફે અને કુલ 21 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હાલ આ જે ગુનો દાખલ થયેલો છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને આપવામાં આવી છે. તપાસ દરમિયાન પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે અને જે વિગત છે એ પ્રમાણે 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. તો સુરતમાં સરકારી શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. શિક્ષણ જગતને શર્મસાર કરતો વિડીયો વાયરલ થયો છે. ભેસ્તાન સિદ્ધાર્થનગરની શાળા ક્રમાંક 77 અને 248નો આ વિડીયો છે તે વાયરલ થયો છે. શાળાની અંદર 5 થી 6 લોકો દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. બાળકો જે બેન્ચ પર બેસીને અભ્યાસ કરે છે ત્યાં જ દારૂની મહેફિલ માણી રહ્યા છે. વિડીયો વાયરલ થતા ભેસ્તાન પોલીસ હરકતમાં આવી છે. શિક્ષણ સમિતિએ વોચમેનને તાત્કાલિક અસરથી હટાવ્યો છે. આ વિડીયો આશરે 15 દિવસ જૂનો હોવાનું ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. દારૂની મહેફિલમાં શાળાનો સિક્યોરિટી જવાન હોવાનો ખુલાસો થયો છે. તો પોલીસે તમામ સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસનો એક્શન પ્લાન. આગામી 10 થી 15 વર્ષમાં સાયબર ક્રાઇમ વધવાની ચેતવણી. સાયબર ક્રાઇમ સામે હેકેથોનમાં 100 થી વધુ ટીમો, હેકેથોનમાં 1000 થી વધુ લોકોની ભાગીદારી. સાયબર ક્રાઇમ માટે 13.50 લાખથી વધુના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. સીસીટીવીમાં એઆઈ ઇન્ટિગ્રેશન માટે ગુજરાત પોલીસનો પ્રયાસ. ક્રિમિનલનો ફોટો નાખતા જ સીસીટીવી સ્કેન કરવાનો પ્રયાસ. ક્રિમિનલ છેલ્લે ક્યાં દેખાયો તે અંગે એઆઈ માહિતી આપશે. સીસીટીવી અને એઆઈના સંકલનથી ગુનાખોરી સામે જંગ લડવાની છે. સાયબર ચેલેન્જ માટે 51 લાખની પ્રાઇઝ મની પણ જાહેર કરવામાં આવી છે. और वो इंटीग्रेटेड सिस्टम जहां कमांड एंड कंट्रोल सेंटर पे आता है वहां सॉफ्टवेयर बेस्ड एआई उस पे कैसे उपयोग किया जाए वो एक हमारे लिए सबसे बड़ी चैलेंज है. હિંમતનગરના ગાંભોઈમાં 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયું. સગીરાની છેડતી મામલે 2 જૂથ આમને સામને આવી ગયા.
મામલો ઉગ્ર બનતા એક જૂથે બીજા જૂથ પર પથ્થરમારો કર્યો. આ પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને 108 મારફતે ગામભોઈ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો ઘટનાની જાણ થતાં ગામભોઈ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો. પોલીસે ટોળાને વિખેરી પરિસ્થિતિ કાબૂમાં લીધી. પોલીસની સમયસર કામગીરીથી હાલ માહોલ શાંત છે. આ સમગ્ર ઘટનાના પગલે ગામભોઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના વિજાપુરથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું. કલર પ્રિન્ટરથી છાપેલી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. ખાનગી બેંકના ડિપોઝિટ મશીનમાંથી 26 જેટલી નકલી નોટો મળી છે. વિસનગરના યુવકે લેપટોપ પ્રિન્ટર વડે આ નોટો છાપી હતી. ગૂગલ પરથી ફર્મો ડાઉનલોડ કરીને નોટો છાપવામાં આવી. સાચી નોટોના બંડલમાં નકલી નોટો ઘુસાડી અને બજારમાં તેને વટાવવાનો પ્રયત્ન કર્યો. તો પોલીસે 4 લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે. વિજાપુર પોલીસે નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. નવસારી મહાનગરપાલિકાની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. કોન્વેન્ટ સ્કૂલ નજીક દબાણ દૂર કરવા ગયેલી મનપાની ટીમ સાથે ગેરવર્તનનો આક્ષેપ લાગ્યો છે. ડિમોલિશન કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિ દ્વારા મનપાની ટીમને ગાળો બોલવાનો આક્ષેપ છે, જેના પગલે લાલ ઘૂમ થયેલા મેયર અશોક ધોરાજીયાએ સ્થળ પર જ ટીમની પડખે ઉભા રહી કોઈપણ અવરોધ કે ગેરવર્તન ચલાવી ન લેવાની સ્પષ્ટ ચેતવણી આપી હતી અને શહેરમાં સરકારી જમીન તેમજ જાહેર માર્ગો પરના દબાણો હટાવવાની ઝુંબેશ કોઈપણ સંજોગોમાં યથાવત રાખવાનો કડક આદેશ આપ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં જ 2 વેપારીઓના અપહરણનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના નામે વેપારીઓનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. આરોપીઓએ વેપારીઓને ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને કેસની પતાવટ માટે ₹50 લાખની ખંડણી માંગી હતી. ત્યારબાદ વેપારીઓને પાલનપુર, સિદ્ધપુર અને મહેસાણા થઈ ગાંધીનગર અને અડાલજ ચોકડી તરફ લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં પરેશભાઈ પાસેથી બળજબરીથી ₹45,000 રોકડા પડાવી લીધા હતા, જ્યારે જિગ્નેશભાઈ સાથે ઝપાઝપી કરી લાફા મારી ₹1,000 પડાવી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ડીસામાં ધંધો કરવો હોય તો દર મહિને ₹1 લાખ આપવાની પણ ધમકી આપી હતી. બાદમાં બંને વેપારીઓને અડાલજ ચોકડી નજીક ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અને મને કહે કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ અને તેમની પાસે મોબાઈલના અંદર પોલીસનું ઓળખ કાર્ડ હતું. જે ઓળખ કાર્ડ બતાવી અને મને પકડીને લઈ ગયા. મેં કીધું સાહેબ મેં કરી જશું. તો મને કે જે હશે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં તમને ત્યાં ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં બધી તમારી તપાસ કરવામાં આવશે. પણ ત્યાં મારી પાસે 50 લાખની રસ્તામાં ખંડણી માંગવામાં આવી. 50 લાખ રૂપિયાની માંગ્યા. મેં તે આપવાની ના પાડી દીધી. મેં કોઈ ગુનો કર્યો નથી, હું શેના પૈસા આપું? પણ તે છતાંય મને ગાંધીનગર લઈ ગયા અને મારા પરિવારને જાણ થતાં અને મારા મોબાઈલ ઉપર વારે ઘડીએ ફોનો અચાનક એ લોકો ચાલુ કરતા હતા, વારે ઘડીએ ફોનો આવતા હતા. જેથી એ લોકો ગભરાવી અને મારા ખિસ્સામાં જે પૈસા પડ્યા હતા, રોકડ રકમ 45,000 રૂપિયા, જે લઈ અને મારા મોબાઈલ અને મારી ગાડી મને પાછી આપી દીધી અને મને અદાલત ચોકડી ઉપર ઉતારી દીધો. તો મહેસાણામાં લિફ્ટમાં ફસાઈ જવાથી યુવકનું મોત નીપજ્યું. રાતના સમયે કંપનીની લિફ્ટમાં ફસાયો હતો આ યુવક. 32 વર્ષીય અમરતજી ઠાકોરનું મોત નીપજ્યું છે. ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. ભાસરિયા પાસે આવેલી કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ. મોડાસાના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના સુરત ખાતે થયેલા આત્મહત્યા મામલે ન્યાયની માંગ ઉઠી છે. સુરતની સરકારી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઓવર રેગિંગના ત્રાસના કારણે ડોક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો વચ્ચે મોડાસામાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી. તેમના નિવાસસ્થાનથી મોડાસાના મુખ્ય 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ માર્ચમાં મોટી સંખ્યામાં પરિવારજનો, નગરજનો અને તબીબો જોડાયા હતા. હાથમાં પ્લેકાર્ડ લઈને જોડાયેલા લોકોએ ડોક્ટર હર્ષ પંડ્યા માટે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. રેસિડેન્ટ ડોક્ટરો સાથે થતી રેગિંગની ઘટનાઓ સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આપ્યું એમને કે તમને ચોક્કસ ન્યાય મળશે, તમારી જે કઈ માંગણી હોય કરો. અમે એક જ માંગણી કરી કે ભાઈ ભવિષ્યમાં આવું પુનરાવર્તન ના થાય. કોઈ બાળક આત્મહત્યા કરે એ પ્રત્યે આત્મહત્યા કરે એવી રીતના ના પ્રેરાય એવી કડકમાં કડક કાર્યવાહી થવી. ફરિયાદ તો લેવાય છે ચોક્કસથી. આરોપીની હજુ સુધી ધરપકડ થઈ નથી.
ધરપકડ બાકી છે અને આજે શ્રદ્ધાંજલિ છે તે હર્ષભાઈ ને સાથી શ્રદ્ધાંજલિ તારે જ કહેવાશે કે જ્યારે આરોપીઓ છે જેલના સળિયા પાછળ જાય અને સ્પેશિયલ આમાં તપાસ એજન્સી સરકાર નિમે તેવી અમારી માગણી છે। તો ભાવનગરમાં નકલી દારૂથી મોતનો મામલો જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે। રેન્જ આઈજીએ એસપી પાસેથી ખુલાસો માંગ્યો। ઘટનાની જાણ ગાંધીનગરમાં અને રેન્જને કરવામાં આવી ન હતી, કેમ જાણ નથી કરવામાં આવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે। તો ભાવનગરમાં નકલી દારૂથી મોતના મામલે ખુલાસો માંગ્યો છે। જાણકારી મેળવી છે સંવાદદાતા નવીન પાસેથી। નવીન, જિલ્લા વડા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે, જાણકારી શું આ મામલે? પ્રીતિ, આ ઘટનાની શરૂઆત જે છે 17 તારીખથી થઈ હતી અને 18 તારીખે બપોરે 3:30 વાગ્યાની આસપાસ જે સૌથી પહેલા મોત થયેલ હતું અને મોત બાદ સમગ્ર મામલો સામે આવ્યો કે આ ઘટના જે છે તે ક્યાંક ને ક્યાંક નકલી દારૂ પીવાથી બનેલ છે। આ પ્રકારની ગંભીર ઘટના બની તેમ છતાં જે પોલીસ વડા છે ભાવનગરના, તેમને તેમના કંટ્રોલ રૂમ દ્વારા કોઈ પ્રકારની જાણ જે છે તે ગાંધીનગરમાં કરવામાં ના આવી હોય એ પ્રકારની માહિતી સામે આવી રહી છે। જો કે 2023માં એક જાહેરનામું જે ડીજીપી દ્વારા જે કરવામાં આવેલ કે આ પ્રકારની કોઈ બી ગંભીર ઘટના હોય તો લો એન્ડ ઓર્ડર, ત્યારબાદ સ્ટેટ કંટ્રોલ તમામને જાણ કરવાની હોય છે કે તાત્કાલિક આ પ્રકારની ઘટના છે જેથી કાર્યવાહી કરી શકાય, પરંતુ કલાકો વીતી ગયા છતાં કોઈ જાણ ન કરવામાં આવી। ત્યારબાદ આ પ્રકારની જે ઘટના સામે આવી, જેને લઈને જે છે જે ભાવનગરના એસપી છે તેમની પાસેથી ખુલાસો માંગ્યો છે કેમ જાણ કરવામાં નથી આવી। સાથોસાથ જો કે ચોંકાવનારી વાત એ પણ સૂત્રો કહી રહ્યા છે કે આ સમગ્ર ઘટનામાં રેન્જને પણ ખ્યાલ નહોતો, રેન્જને પણ જાણ કરવામાં નથી આવી કે આ પ્રકારની ગંભીર ઘટના બની છે। તો આ એક મામલો ખૂબ જ ગંભીર બની ગયો છે નકલી દારૂથી, જેને લઈને ખુલાસો માંગવામાં આવ્યો હોય એ પ્રકારની માહિતી હાલ સામે આવી છે, તે ખૂબ જ ગંભીર બાબત છે। પ્રીતિ, નવીન, અહીં સવાલ એ પણ થાય છે કે જ્યારે પણ આ મોતના આંકડા સામે આવ્યા, શંકાસ્પદ મોત એવું જ કહેવામાં આવી રહ્યું છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આંકડા સામે આવશે। અહીં મોટો સવાલ તો એ છે કે જાણ આ ઉપરી અધિકારીઓ સુધી કરવી જોઈએ પરંતુ નહોતી કરવામાં આવી। ક્યાંક આ સમગ્ર વસ્તુ પણ શંકાના ઘેરામાં આવી રહી છે। પ્રીતિ, સ્પષ્ટ છે, મેં કીધું એ પ્રમાણે આખું પ્રકરણ જે છે 17 તારીખથી શરૂઆત થયેલ છે, 18 તારીખે તમામ ઘટના સામે આવી ગઈ। તેમ છતાં 18 તારીખની રાતે જ્યારે ગાંધીનગર ખબર પડે છે ત્યારે એસએમસીની ટીમને રાતે મોકલવામાં આવે છે ભાવનગર, એટલે ગઈકાલે એસએમસી ટીમને આખું તપાસ સોંપવામાં આવી હતી। તો આ ઘટના જ્યારે બની 17 તારીખે ત્યારે 18 તારીખે સવારે પણ જાણ નથી કરવામાં આવી એ પ્રકારની માહિતી સામે આવી રહી છે। શું છુપાવવામાં આવી રહ્યું હતું, ઘટનાને દબાવવાની કોશિશ હતી, તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે। બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જૂનાગઢમાં ગ્રામ પંચાયતનો સભ્ય લાંચ લેતા ઝડપાયો। માંગરોળના ખોડાતા ગામે લાંચ લીધી। 3 પથ્થરની ખાણ ચાલુ રાખવા માટે લાંચ માંગી હતી। એક ખાણના 20,000 માંગ્યા હતા અને 3 ખાણના 60,000ની લાંચ લીધી છે। ખોડાતા ગ્રામ પંચાયતના સભ્ય હમીર ગરચર લાંચ લેતા ઝડપાયા। એસીબીએ વોચ ગોઠવીને હમીર ગરચરને ઝડપી પાડ્યો છે। તો રાજકોટ શહેરમાં ગુનાખોરીને અંકુશમાં લેવા માટે પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીંનો મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। ત્યારે શહેરમાં નંબર પ્લેટ વગર ઇંધણ આપતા પ્રથમ ફરિયાદ દાખલ થઈ છે। જાહેરનામાનો ભંગ કરનાર પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ અને કાર ચાલક જયભાન ગઢવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભક્તનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ। બીએનએસની કલમ 223 મુજબ આ ફરિયાદ નોંધાઈ છે, તેમજ પોલીસ દ્વારા ક્રેટા કાર ડિટેઇન કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઢેબર રોડ પર પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગરની કારમાં ઇંધણ પૂરી આપવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। તો જૂનાગઢના કેશોદમાં ઘરકંકાસનો કરુણ અંજામ સામે આવ્યો। સુમનનગર વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ કેશોદ પાસે રેલવે ટ્રેક પર આપઘાત કરી લીધો। 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે। આ સમગ્ર મામલે પતિ દ્વારા બનાવાયેલા વિડીયોની પણ પોલીસે તપાસ હાથ ધરી છે। હું ગિરીશ બાલસ, મેં મારી ઘરવાળીને મારી નાખી છે। હવે એ પાપલીને હું જીવાય એમ નથી, એટલે હું મરી જાઉં છું। એનું ગળું દબાવીને મેં હત્યા કરી નાખી છે। હવે હું પણ ટ્રેનમાં કપાઈને મરી જવાનો છું। આ બાબતે
કેશોદ પોલીસ દ્વારા યુવાનના મૃતદેહ ઘટના સ્થળે તપાસ કરતા યુવાનનો જે મોબાઈલ મળી આવેલો તેમાં એક વિડીયો હોય જેમાં આ યુવાનની ઓળખ ગિરીશભાઈ બાબુભાઈ બાલસ તરીકે થયેલી હોય, કબૂલાત આપતો વિડીયો હોય. પતિ પત્ની વચ્ચે છેલ્લા 6 મહિનાથી સતત ઘરકંકાસ એટલે કે અવારનવાર ઝઘડા થતા હોય. આથી કંટાળી અને પત્નીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરેલી હોય. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ગોંડલના મોવિયા ગામની સીમમાં વાડીના મકાનમાંથી થયેલી 7.95 લાખની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી ગાંઠવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે. સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે પોલીસે લખન રાઠોડ, ચેતન રાઠોડ અને નિશા રાઠોડને ઝડપી તેમની પાસેથી 4.915 કિલો ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ 8.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગ દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં રેકી કરી બંધ વાડી ખેતાના મકાનોને નિશાન બનાવતી હોવાનું સામે આવ્યું છે. હાલ ફરાર આરોપી રૂપસંગ રાઠોડની શોધખોળ ચાલુ છે. बागिया तरीके काम करता नन्हेशभाई अबलाभाई मावी जो मूળ અલીરાજપુરના રહેવાસી છે એની વાડીમાંથી ચાંદીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ હતી દિવસ દરમિયાન. એના ઉપર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 14 ઓગસ્ટના દિવસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. આમાંથી 3 આરોપીઓ અટક કરવામાં આવ્યા છે. રૂપસિંહ રસિક રાઠોડ છે એને અટક કરવાનો હાલ બાકી છે. રાજકોટ શહેર એસઓજીની નાર્કોટિક્સ સેલે કાલાવડ રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ નજીકથી 54.73 ગ્રામ મેફેડ્રોન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ડ્રગ્સ, મોબાઈલ, મોટરસાયકલ, રોકડ અને પેકિંગ માટેની 15 પ્લાસ્ટિક વેક્યુમ પેક કોથળીઓ સહિત કુલ 2.59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું અને કોને સપ્લાય કરવાનું હતું તે અંગે તપાસ હાથ ધરી છે. આરોપી સામે અગાઉ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના 2 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. રાધનપુરમાં કોંગ્રેસ નેતાના પુત્રએ ફિનાઇલ પીધું. શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખના પુત્રએ નાટક કર્યા. સમીરાબેન ઘાંચીના પુત્રએ ફિનાઇલ પીધું. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન યુવકે ફિનાઇલ ગટગટાવ્યું. નગરપાલિકાની ટીમ મેઇન બજારમાં વર્ષો જૂનું કેબિન હટાવવા પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો. અધિકારીઓની હાજરીમાં યુવકે જાહેરમાં ફિનાઇલ જેવું પ્રવાહી ગટગટાવ્યું હતું. ફિનાઇલ પીનાર યુવક અસલમ ઘાંચી હોવાનું સામે આવ્યું છે. અસલમ ઘાંચી શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરાબેન ઘાંચીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પોતાની કેબિન હટાવવાની કામગીરીના વિરોધમાં આ યુવકે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઝેરી પ્રવાહી પીતા જ યુવકની તબિયત લથડી હતી. તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જાહેર બજારમાં બનેલી ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. દબાણ હટાવવાની કામગીરીને લઈને રાધનપુરમાં ભારે ચર્ચા જાગી છે. જાણકારી મેળવીશું યશવંત પાસેથી. યશવંત, કોંગ્રેસ નેતાના પુત્રએ ફિનાઇલ પીધું છે, જાણકારી શું આ મામલે? છેલ્લા 3 દિવસથી જે રાધનપુરનો મુખ્ય બજાર છે જ્યાં આગળ અડચણરૂપ જે પણ દબાણ છે તે દબાણ હટાવવાની કામગીરી અલગ અલગ વિસ્તારોમાં થઈ રહી છે. સ્વાભાવિક રીતે આ જે કામગીરી છે તે તમામ પ્રકારની કામગીરી એસઆઈ તેમજ જે નગરપાલિકાના કર્મચારીઓ છે તેની હાજરીમાં જ થઈ રહી છે. અને જે ગઈકાલે આ બનાવ બન્યો હતો, જે રાધનપુર નગરપાલિકા દ્વારા જે દબાણ હટાવવાનું હતું તે દબાણના અંદર જે એક કેબિન હટાવવામાં આવી હતી, તે કેબિન જે રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જે સમીરાબેન છે, તે સમીરાબેન ઘાંચી, તેમનો પુત્ર જે અસલમ છે તેનું કેબિન હતું. તે હટાવવા જતી વખતે જે અધિકારી હતા એસઆઈ તેની બાજુમાં જ ઉભા રહીને અસલમે આ ઝેરી પ્રવાહી પીધું હતું અને ત્યારબાદ સમગ્ર જે મામલો હતો તે ગરમાયો હતો. જોકે ત્યાંના જે સ્થાનિક પોલીસ જે પાસે જ ઉભા હતા તે સ્પષ્ટ ચોક્કસથી આ જે ઘટના હતી તેને લઈને તેને તરત જ જે હોસ્પિટલ હતી નજીકની ત્યાં આગળ દાખલ કરી દેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ જે સમીરાબેન છે તે સમીરાબેન અને એસઆઈ બંને વચ્ચે અપશબ્દો પણ ત્યાં આગળ બજાર વચ્ચે થઈ જાય છે. એક સમય એવો પણ આવે છે કે જ્યારે સમીરાબેન જે છે તે એસઆઈની પાસે જઈને ઝપાઝપી. બિલકુલ, આભાર આપનો.